જામુગડા તાલુકાના નાથપરી ગામેથી મોબાઈલ લેવા બોડેલી ગયેલા 4 મિત્રો પૈકી 2 મિત્રો મોટરસાયકલ લઈ નર્મદાની મુખ્ય કેનાલ તરફ ગયા હતા। તેઓની મોટરસાયકલને અકસ્માત નડતા એક મિત્રને પગ ફ્રેક્ચર થયો હતો, જ્યારે પાછળ બેઠેલા રાહુલ કેનાલમાં પંગોળાઈ ગયો હતો, જેનો મૃતદેહ આજરોજ 4 દિવસ બાદ કોલિયારી ગેટ પાસેથી મળી આવ્યો હતો। પોલીસે મળી આવેલ મૃતદેહને બહાર કાઢી પીએમ માટે બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। જામુગડા તાલુકાના નાથપરી ગામના 3 યુવાનો હિતેશ ઈશ્વરભાઈ બારિયા, ધર્મેન્દ્ર જેઠાભાઈ તથા રાહુલ ધર્મેન્દ્રભાઈ બારિયા ભીલડુંગરા ગામનો અરવિંદ મળી કુલ 4 મિત્રો એક જ મોટરસાયકલ ઉપર મોબાઈલની ખરીદી કરવા બોડેલી જવા શનિવારના રોજ ઘરેથી નીકળ્યા હતા। આ 4 મિત્રો પૈકી મોબાઈલની ખરીદી કર્યા બાદ 2 મિત્રો હિતેશ બારિયા તથા રાહુલ બારિયા નર્મદાની મુખ્ય કેનાલ તરફ ફરવા માટે ગયા હતા અને બંને મિત્રો ધર્મેન્દ્ર જેઠા તથા અરવિંદ 4 રસ્તા ખાતે ઉતરી ગયા હતા। થોડા સમય બાદ આ બંને મિત્રો બાઇક ઉપર હિતેશનો ફોન આવ્યો હતો કે તેઓને બોડેલી નજીક નર્મદાની મુખ્ય કેનાલ ઉપર અકસ્માત નડ્યો છે, જેથી આ બંને મિત્રો જે તે સમયે બોડેલીથી રિક્ષા ભાડે કરી ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં હિતેશ બારિયાને પગના ભાગે તથા હાથે ઈજાઓ જણાતા તેઓએ ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ ખાતે લાવ્યા હતા। સમગ્ર બનાવની જાણ નાથપુરી ગામે થતા રાહુલના સગા સંબંધીઓ તેમજ માતા પિતા તથા મિત્રો રાહુલને શોધવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં રાહુલ ન મળતા બીજા દિવસે સવારે પણ તેઓ તપાસ કરવા આવ્યા હતા અને રાહુલનો એક ચંપલ કેનાલની અંદરથી મળી આવ્યો હતો, જેની શંકાએ તેઓએ બોડેલી ખાતે ફરિયાદ દાખલ કરી હતી। સમગ્ર બનાવને પગલે મરણ જનાર સગા સંબંધીઓ તેમજ પાછલા 3 દિવસથી કેનાલ ઉપર બેસી રહી રાહુલની શોધખોળ કરતા હતા। આજ રોજ બપોરના 2 વાગ્યાની આસપાસ નર્મદાની મુખ્ય કેનાલના કોલિયારી ગેટ પાસે રાહુલનો મૃતદેહ પાણીમાં મળી આવ્યો હતો। રાહુલને શોધવા 4 દિવસથી મહેનત કરી રહેલા સગા સંબંધીઓ તેમજ તેના પિતા તથા તેના ભાઈ રાહુલનો મૃતદેહ મળતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને સૌ હૈયાફાટ રુદન કરતા નજરે પડ્યા હતા।